નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે શ્રી ગણેશ ક્લાસીસ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમ 4ની એક્ઝામ જે ચાલી રહી છે તેમાં ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ હતી અકાઉન્ટનું પેપર મૂક્યા પછી કે સર આપણે બિઝનેસ મેનેજમેન્ટ એટલે કે બોમનું તમે આઈએમપી ક્યારે આપશો. તો તેના માટે આપણે બિઝનેસ મેનેજમેન્ટના આઈએમપી ક્વેશ્ચન છે એ તમારી સામે રજૂઆત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ હા વિદ્યાર્થી મિત્રો, એક નમ્ર વિનંતી છે કે આપણે આ વિડીયો પર 100 લાઇકનો ટાર્ગેટ મૂકેલો છે અને જે ફક્ત ને ફક્ત જે તમે વિડીયો જોવો છો એને જ તમારે પૂરો કરવાનો છે. તો પહેલાં તો તમે 100 લાઇકનો ટાર્ગેટ પૂરો કરો એટલે જેથી કરીને તમારી જેટલી જાજી કોમેન્ટ આવશે એ પ્રમાણે આપણે વિડીયો અપલોડ કરતા રહીશું. અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમે જો નવા આવ્યા હોય છો તો આ ચેનલ ઉપર હરતા ફરતા આવ્યા હોય છો તો આ ચેનલને પહેલાં લાઇક કરી દો, શેર કરી દો અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આવનાર તમામ વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, બિઝનેસ મેનેજમેન્ટને લગતા જે આઈએમપી ક્વેશ્ચન છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો એની અંદર ક્વેશ્ચન પહેલો, વોટ ઇઝ અ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ? એક્સપ્લેન ઇટ્સ ઓબ્જેક્ટિવ્સ એન્ડ મેથડ્સ. માલ સામગ્રી સંચાલન એટલે શું? તેના હેતુઓ અને પદ્ધતિઓ જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વિચ મેટર ટુ બી કન્સિડર ફોર ઇફેક્ટિવ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ? એક્સપ્લેન. માલ સામગ્રી સંચાલનને અસરકારક બનાવવા કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. માલ સામગ્રી સંચાલનના ફાયદા અને ગેરફાયદા જણાવો. તો અહીંયા ટોટલ મેં તમને 3 ક્વેશ્ચન આપેલા છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ જો એમાં આઈએમપી હોય તો ક્વેશ્ચન નંબર પહેલો અને ત્રીજો વેરી મોસ્ટ આઈએમપી રહેશે. એ તમારે ખાસ કરીને જવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં હું જે બોલું છું એ વધારે તમારે અસરકારક ક્વેશ્ચન રહેશે અને એની તૈયારી પહેલાં તમારે કરવાની છે. બાકીના પણ ક્વેશ્ચન છે એ તમારે કરીને તો જવાના જ છે, પરંતુ હું જે કહું છું એ પહેલાં તમારે કરવાના છે. તો ક્વેશ્ચન નંબર પહેલો અને ત્રીજો એ તમારે ખાસ કરીને જવાનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ અ મટીરિયલ પરચેસિંગ? એક્સપ્લેન ઇટ્સ પ્રોડ્યુસર એન્ડ ઇમ્પોર્ટન્સ. માલ સામગ્રી ખરીદી એટલે શું? તેની વિધિ અને મહત્વ સમજાવો. તો આ જો ચોથો ક્વેશ્ચન છે વેરી મોસ્ટ આઈએમપી રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ ક્વોલિફિકેશન એન્ડ ડ્યુટીઝ ઓફ પરચેસ ઓફિસર. ખરીદ અધિકારીની લાયકાત અને ફરજો જણાવો. તો ક્વેશ્ચન નંબર 5 પણ ઇમ્પોર્ટન્ટ રહેશે, આવતીકાલની પરીક્ષામાં આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ મટીરિયલ રિસીવિંગ એન્ડ ઇન્સ્પેક્શન. માલ સામગ્રીની આવક અને ચકાસણીનું મહત્વ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, ડિસ્કસ ઓફ EOQ એટલે કે ઇકોનોમિક્સ ઓર્ડર ક્વોન્ટિટી એન્ડ એબીસી એનાલિસિસ. આર્થિક વર્દી જથ્થો અને એબીસી વિશ્લેષણની ચર્ચા કરો. તો આ પણ ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, ગીવ ધ મિનિંગ ઓફ મટીરિયલ સ્ટોરેજ. એક્સપ્લેન ઇન ફંક્શન એન્ડ ઓબ્જેક્ટિવ. માલ સામગ્રીનો અર્થ આપી તેના કાર્ય અને હેતુઓ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, એક્સપ્લેન ધ વેરિયસ મેથડ ઓફ મટીરિયલ કંટ્રોલ. માલ સામગ્રી અંકુશની વિવિધ પદ્ધતિઓ જણાવો. તો ક્વેશ્ચન નંબર 9 પણ છે એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, વોટ ઇઝ અ મટીરિયલ હેન્ડલિંગ સ્ટેટ ઇન ધ ઇફેક્ટિવ ફેક્ટર. માલ સામગ્રી હેરફેર એટલે શું? તેને અસર કરતા પરિબળો ચર્ચો. તો આ પણ ક્વેશ્ચન છે 10મો અને 9મો, આ બંને મોસ્ટ આઈએમપી રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ્સ, ઇમ્પોર્ટન્સ એન્ડ ટાઈપ્સ ઓફ મટીરિયલ હેન્ડલિંગ. માલ સામગ્રી હેરફેરના હેતુઓ, મહત્વ અને પ્રકાર સમજાવો. અને લાસ્ટમાં જે ક્વેશ્ચન નંબર છે એ યુનિક ક્વેશ્ચન રહેશે વિદ્યાર્થી મિત્રો, અને યુનિક જે ક્વેશ્ચન હશે એ તમારી પરીક્ષામાં ખૂબ અગત્યનો હોય જ છે. એક્સપ્લેન ધ ક્વોલિટીઝ એન્ડ ફંક્શન ઓફ સ્ટોરકીપર્સ. સ્ટોરકીપરના ગુણ અને કાર્ય જણાવો. તો ટોટલ વિદ્યાર્થી મિત્રો અહીં મેં તમને 12 ક્વેશ્ચન આપેલા છે અને એ 12માંથી જે મેં વચ્ચે બોલેલા છે એ મોસ્ટ આઈએમપી રહેશે, એ તમારે ખાસ કરીને જવાના છે. પરંતુ બાકીના પણ જે ક્વેશ્ચન બાકી છે એકવાર નજર તો ફેરવી જ લેવાની છે. અને આ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે મેક્સિમમ શેર કરો અને વધારે આપણે લાઇક કરવાની છે. મેં તમને જે 100 લાઇકનો ટાર્ગેટ આપેલો છે, તો પહેલાં તમે જે વિડીયો જોવો છો એ લોકો પોતાની લાઇક તો કમિટમેન્ટ કરી દો અને સાથે લખજો આવતીકાલના પેપરમાં કે પીએમ સરનું તોફાન હિટ છે, પીએમ સરનું તોફાન હિટ છે, એવું પણ તમે લખવાનું છે જો આપણા ક્વેશ્ચન આવતા હોય તો. અને આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.